કલોલમાં 32,615ના મુદ્દામાલ સાથે વિદેશી દારૂનું વેચાણ કરતો બુટલેગર ઝડપાયો. કલોલ શહેરી વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન ખાનગીરાએ બાતમી મળી હતી કે કલોલ જૂની શાક માર્કેટ પાસે આવેલા ગોડાઉનમાં મનીષ ધુળાભાઈ પ્રજાપતિ રહે શેઠવાસ કલોલ જૈન મંદિર પાસે, જેઓ પોતાના કબજા ભોગવટાવાળી જગ્યા ઉપર ભારતીય બનાવટી વિદેશી દારૂની બોટલોનું વેચાણ કરે છે. જે બાબતે પોલીસે રેડ કરતા આરોપી પાસેથી નાની મોટી બોટલો તેમજ બિયરનો જથ્થો કુલ મળીને 27,615 તેમજ 5,000નો મોબાઈલ એમ કુલ 32,615ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી ગુનો દાખલ કર્યો હતો. જેમાં વોન્ટેડ આરોપી તરીકે રાજેન્દ્ર કુમાર ઉર્ફે સાજન લંગડો પકડવામાં આવ્યો નથી, જેને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.